જામખંભાળિયા જનરલ હોસ્પિટલમાં ડોક્ટરની ખૂબ મોટી બેદરકારી સામે આવી. ખંભાળિયા સરકારી હોસ્પિટલના આરોગ્યલક્ષી કામગીરીમાં નિષ્ફળ નીવડેલા નિદ્રાધીન ડોક્ટર. જામખંભાળિયા જનરલ હોસ્પિટલમાં ડોક્ટરે માનવતા મૂકી નેવી. સરકારી ડોક્ટરે તપાસ ન કરી અને એક્સરે ડોક્ટરે જોયા વિના દર્દીને સીધી રજા અપાઈ મામલો ઉગ્ર બન્યો હતો. મીડિયા દ્વારા ડોક્ટરને સત્ય હકીકત પૂછતા ડોક્ટરે ઇન્ટરવ્યૂ આપવાનું કર્યું ઇનકાર. જામખંભાળિયાની સરકારી હોસ્પિટલ રામ ભરોસે ચાલતું હોય તેવી ચર્ચાઓ. જામખંભાળિયાની સરકારી હોસ્પિટલના ગોબરા તંત્રને કોણ ભણાવશે કાયદાનું ભાન? બ્યુરો રિપોર્ટ મુસ્તફા ડી સુમરા દ્વારા. ખંભાળિયા સરકારી હોસ્પિટલે આવેલા મોડી રાત્રે દર્દી હનીફભાઈ નું કોઈ કારણોસર બાઇકમાંથી નીચે પડી જવાથી ગંભીર ઈજા થયેલી. આ બાબતે સરકારી હોસ્પિટલ ખાતે આવેલા પણ અહીંયા ઉડાવ જવાબ દઈ મામૂલી એવી સારવાર કરી ફક્ત 4 ગોળી આપી અને સરકારી હોસ્પિટલમાંથી સીધી રજા આપી દે છે. ત્યારબાદ દર્દી પ્રાઇવેટ હોસ્પિટલમાં જાય તો ખબર પડે છે કે ફ્રેક્ચર છે. એટલે કોઈ જાતની સારવાર કર્યા વગર સીધા દર્દીઓને સરકારી હોસ્પિટલમાંથી પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવે. એટલે ક્યાંક ને ક્યાંક સરકારી હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલોની મિલીભગત હોય એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ દેખાય છે. અમને અમારા પક્ષને રજૂઆત આજે મળી એટલે અમે જે હોસ્પિટલના મુખ્ય હેડ છે એમને રજૂઆત કરી. એમાં વચ્ચે પોલીસ આવીને ક્યાંક ને ક્યાંક અમારા મુદ્દાને દબાવવા માટેની કોશિશ કરી અને આખો મુદ્દો ડાયવર્ટ કરવા માટેનો પ્રયત્ન કર્યો. પણ જો આવી જ રીતે આવેલા દર્દીઓને સારવાર ન કરવામાં આવે અને સીધા એને પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવે તો પછી સરકારી હોસ્પિટલનો કોઈ મતલબ રહેતો નથી. અને આવી વારંવારની ઘટનાઓ બનતી હોય એટલે ગંભીરમાં ગંભીર પગલાઓ લેવાય જેથી કરી નાનો અને મધ્યમ વર્ગ અવારનવાર પીસાતો બંધ થાય. આમાં ખરેખર ડોક્ટરની બેદરકારી હોય એવું કઈ સામે આવે છે? તમે એવા 100% કારણ કે જે એક્સરે લેવામાં આવ્યો છે એ ફૂલ એક્સરે લેવામાં નથી આવ્યો. જ્યાં દર્દીને લાગેલું છે ત્યાં કોઈ જાતનું એક્સરે લેવામાં નથી આવ્યો. તો ખબર કેમ પડશે કે દર્દીને ગંભીર ઈજા ક્યાં થઈ છે? જે તે સમયે એમને એક્સરે માટેનો રિપોર્ટ આપ્યો નહીં, કોઈ જાતના કાગળ પાછા રિટર્ન આપ્યા નહીં. એટલે ડોક્ટરોની ક્યાંક ને ક્યાંક મિલીભગત હોય, ક્યાંક ને ક્યાંક એ કાગળ છુપાવતા હોય એવું અત્યારે પ્રાથમિક રીતે અમારા ધ્યાન ઉપર આવ્યું છે. અમે ડોક્ટરોને રજૂઆત કરી તો રજૂઆતથી દૂર ભાગે, પોતાનો પરિચય આપવાથી પણ ભાગે છે. એટલે ક્યાંક ને ક્યાંક ડોક્ટરો મોટી આમાં ભૂમિકા ભજવી છે અને એમના હિસાબે ભાઈ હનીફભાઈને મોટું બધું નુકસાન ભોગવવું પડ્યું છે. એટલે આવી બેદરકારીઓ ફરી ન થાય અને જો વારંવાર આવું બનશે તો ગાંધી ચિંધ્યા માર્ગે કોંગ્રેસ પક્ષ વતી આંદોલનના મંડાણ કરવા પડશે. हेलो भाई तो राते તમે ડ્યુટીમાં નહોતે? ઓલી આપણે રાતે ઓલો ફોટો પાડ્યો હતો ને એમએલસી વાળું, એની ઓલી પ્રિન્ટ કાઢી લેજો ને. એમ કે અમારા ફ્રેક્ચર હે. હા તમે હા તમે પ્રિન્ટ કાઢી દેજો ને. એક વેલા આવો ને. હા હાલો હમણાં તમે પ્રિન્ટ કાઢી દો. હશે ફ્રેક્ચર તો હશે નહીં હશે તો નહીં હોય તો કહું ને, કદાચ હશે તો શું કરશે? નહીં અરે નહીં હોય તો હું નહીં કેમ ખાલી હશે તો શું કરશે? એ કહો ને સાહેબ. હાલો હા બોલો. હા હાથનો ફોટો. હા એટલે તો મને ફોટો પ્રિન્ટ કાઢી દો ને ખાલી. હા હાલશે બે હમણાં આવે ને પ્રિન્ટ કાઢી જે એક્સરે ટેકનિશિયને ફોટો પાડ્યો હતો ને એ મને કીધું તમને ફોટો વાત પર અમલ કરીને દર્દીને રજા બરાબર. એ તો એનું માનવાનું નથી ને ભાઈ. એક્સરે ટેકનિશિયન ફોટો એને પાડ્યો તમે જોયું છે ના એને ખબર જોયું નથી વાલે યાર. એક્સરે વાળાને કહી દે કે જોયું નથી જોયું નથી બે ફોટો. એક ફોટો મેં જોયેલો, એક મેં નથી જોયેલો. તો એક્સરે જોયા વિના તમે કેમ કહી શકો? અરે એને કીધું મને કે ફોટો નથી. એ તો બધું કહેશે સાહેબ. અહીંયા હાજરમાં નહોતો એક્સરે વાળો. અમે ગયા ને 19 નંબર. અરે હમણાં પ્રિન્ટ આવે બરાબર.
તમારા પ્રિન્ટ આવે ને એટલે તમે કોલ કરી હતી પછી આવ્યા એવું ને એવું તમને એક જ ફોટો આપ્યો એ પગનો એક્સરે. અરે પણ હમણાં પ્રિન્ટ આખું બંધ કરી અમે બેઠા હતા ને એટલે આમાં ફોટો દઈ અને વહી ગયા. ફોટો આવી ગયો કે હા આવી ગયો. અત્યારે ફોટો એકનો છે. 3 ફોટા પડ્યા હતા ભાઈ. ફોટા 3 પાડ્યા હોય તો એકમાં 3 ફોટા આવે એ તમને પેલા ખબર પડે. 3 ફોટા આપણે જોઈ લ્યો ને શું યાર તમને મેં તો દર્દીને એમને સ્ટેટમેન્ટ લેવા વિના અમારી રીતે ખબર સ્ટેટમેન્ટ ચાલુ કરવું છે. ઇમરજન્સી આવ્યા આવીને જોઈને રજા રહી ગઈ છે કાંઈ સરખી સારવાર કરતા નથી. હાલો બાઈટ લઈ લે લઈ ગઈ હા લઈ ગઈ તમારી બાઈક આપવાની છે. ના હારી ભેગું છે લખીને દેવાનું લખીને દઈ દે. મજામાં ભાઈ બહુ વિડીયો કરી ખરેખર બહુ મોટું વિડીયો છે. રાતના કંઈ એક્સિડન્ટ થયું હતું એમાં છે ને આ ડૉક્ટર સાહેબ અહીંયા લઈ આવ્યા હતા ઇમરજન્સીમાં આની બાજુ આમાં શું રાત્રે ઇમરજન્સીમાં લઈ આવે ને ડૉક્ટરે કંઈ ચેક કર્યું નહીં ફોટો લીધું ફોટો જોઈ લીધું હાલ હતા હા રાત્રે હું તો મારા કાકાનો છોકરો દાખલ હતો એટલે આવ્યો હતો. આ તો વળી પાછા બોલાવી આવ્યો. આમાં ડૉક્ટરે ફોટા પડાવ્યા. હું પત્રકાર ઇમ્તિયાઝ ગજેરા. તમે? હું પોલીસ કસ્ટમર એમાં એવું થયું કે બેદરકારી બહુ મોટી છે કેમ કે એક્સરે પાડ્યું જોયું નથી વેદાંતમાં કરાવી કાયદેસરનું ફ્રેક્ચર છે એટલે આવ્યો. અને એ મારી પાસે રેકોર્ડિંગ છે ડૉક્ટર સાહેબને મેં અને પૂછ્યું આ એમ કહે છે એ રેકોર્ડિંગ છે કે મેં એક્સરે જોયું નથી. એક્સરે વાળાએ કીધું નહીં એ રીતે મેં જોયું. હવે એક્સરે વાળો કે એવી રીતે તમે થોડા યાર ટ્રીટમેન્ટ કરશો લીડ કરશો પેશન્ટને. ક્યાં અને ઘરના ક્યાં છે પોલીસ ફરિયાદ કરવાની છે તો પછી એ કોઈ રીતના છે લાગે પોલીસ તો આ સાહેબ જે લખાવી દઈએ ને આની બાઇક તો લઈ લે હા, એ આપણે પછી આપણું કામ સુપ્રિન્ટેન્ડન્ટની લઈ લે. હા, એટલે આપણું કામ તો પૂરું થઈ જાય પછી ફરિયાદ હા બીજું કાંઈ નથી હો